લોકસભા ચૂંટણીને અનુલક્ષી આજરોજ માંજલપુર વિધાનસભા વિસ્તારના બૂથોમાં ઉપયોગમાં લેવાનાર મશીનોનું પરીક્ષણ બાદ સીલ કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીમાં માંજલપુર વિધાનસભા મત વિસ્તારના બૂથોમાં વપરાનારા ઈવીએમ મશીનોનું ભવન સ્કૂલ ખાતે અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનોની ચકાસણી બાદ સીલિંગ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ભરૂચ સેલિબ્રેટ વોટિંગ ગ્રુપ દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ અને અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશનની મદદથી સ્ટ્રીક વિથ પ્રાઇડ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોને ધ્યાનમાં રાખી વિશેષ રીતે યસ આઈ એમ વોટિંગ ઇન 2014 લખેલા પીળાપટ્ટી ટુ વ્હીલર અને ફોર વ્હીલર લગાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર ચોટાનાકા સ્થિત એએસપી કચેરી પાસે એએસપી હિતેશ જોઈસર તથા પોલીસ સ્ટાફ તેમજ અંકલેશ્વરના પત્રકારોએ રિક્ષા વાહનો પર પીળા સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘના અધ્યક્ષ સ્થાને ચાલી રહેલ આ મતદાન જાગૃતિ અભિયાન ચાલે છે. 2014 કે 30 તારીખે મતદાનમાં હું વોટ કરી દે એ પ્રકારનું એક મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ખૂબ રસ સાથે બધાએ એમાં ભાગ લીધો અને જે વ્હીકલ્સ પર આપણે એક યસ આઈ વોટ ઇન 2014 એ વ્હીકલ્સ પર જે સ્ટીકર લગાવવામાં આવેલું છે વાહન ચલાવનારની પરમિશનથી, તો એમનામાં પણ એક અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો હતો. ઇન શોર્ટ, આ લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં જેમણે જે રીતે યોગદાન આપતા જાય છે તેમ એક લોકજાગૃતિનો માહોલ ઉભો થતો જાય છે અને આ લોકશાહીના પર્વમાં મહત્તમ મતદાન દરેકે કરવું જોઈએ. એના ભાગરૂપે જેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે એ સૌના પ્રયત્નોને આપણે સરાહીએ.